હેલો નર્સિંગ સ્ટુડન્ટ્સ, આજે હું તમને જીએનએમની સેકન્ડ યરની બુકમાંથી એક ટૉપિક વિશે માહિતી આપીશ. સબ્જેક્ટનું નામ છે મેન્ટલ હેલ્થ એન્ડ સાયકેટ્રિક નર્સિંગ, જેના ઓથર છે આર શેરવાની. માસ્લો હિરાર્ચી. આ તમને જીએનએમની સેકન્ડ યરની જે બુક છે એમાંથી પેજ નંબર 53 પર આ થિયરી મળી જશે. માસ્લો હિરાર્ચી ઓફ નીડ્સ, a theory in psychology. There are 5 stages of human needs. એટલે કે માસ્લો હિરાર્ચીના ટોટલ 5 સ્ટેજીસ છે જે હ્યુમન નીડ્સના બેઝ પર છે. ધેટ મોટિવેટ અ બિહેવિયર, તે આપણા વર્તનને પ્રોત્સાહિત કરે છે. માસ્લો હિરાર્ચી ઓફ નીડ્સ. Abraham Maslow 190-170 was an American psychologist who studied the needs or motivations of the individual. He focused on the total person, not just on one phase of the person, and emphasized health instead of simply illness and problem. આ જ વસ્તુ હું તમને અહીંયા ગુજરાતીમાં સમજાવું છું. એબ્રાહમ માસ્લો એ 1921થી લઈને 1970 સુધી એક અમેરિકન મનોવિજ્ઞાની હતા, જેમણે વ્યક્તિની જરૂરિયાતો અથવા તો પ્રેરણાઓનો અભ્યાસ કર્યો હતો. તેમણે વ્યક્તિના માત્ર એક પાસા પર જ નહીં પણ કુલ વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, અને માત્ર બીમારી અને સમસ્યાઓના બદલે તેમણે સ્વાસ્થ્ય પર સૌથી વધારે ભાર મૂક્યો છે. Maslow 190-54 formulated the hierarchy of needs in which he used a pyramid to arrange and illustrate the basic drives or needs that motivate people. The most basic needs, the physiological needs of the food, water, sleep, shelter, sexual expression, and freedom from pain must be met first. આ જ વસ્તુ તમને અહીંયા ગુજરાતીમાં સમજાવું છું. આ તેનો પ્રથમ તબક્કો છે. માસ્લો 1954માં એ જરૂરિયાતોનો વંશવેલો ઘડ્યો, જેની અંદર તેમણે લોકોને પ્રોત્સાહિત કરતી મૂળભૂત ડ્રાઈવ અથવા જરૂરિયાતોને ગોઠવ્યા અને સમજાવવા માટે પિરામિડનો ઉપયોગ કર્યો. સૌથી મૂળભૂત જરૂરિયાતો જેવી કે ખોરાક, પાણી, ઊંઘ, આશ્ચર્ય, જાતીય અભિવ્યક્તિ, પીડાથી સ્વતંત્રતાની શારીરિક જરૂરિયાતો, આ બધી હ્યુમન્સ બેઝિક નીડ્સ છે જે માસ્લો હિરાર્ચીના પ્રથમ તબક્કાની અંદર આપણને દર્શાવેલી છે. ધ સેકન્ડ લેવલ ઇન્વોલ્વ્સ સેફ્ટી એન્ડ સિક્યોરિટી એન્ડ ફ્રીડમ ફ્રોમ હાર્મ. આ જ વસ્તુ હું તમને અહીંયા સમજાવું છું. જે સેકન્ડ છે, સુરક્ષા અને જરૂરિયાતો સામેલ છે, જેમાં રક્ષણ, સુરક્ષા અને નુકસાનથી સ્વતંત્રતાનો સમાવેશ થાય છે. ધ થર્ડ લેવલ ઇઝ લવ એન્ડ બિલોંગિંગ નીડ્સ વિચ ઇન્ક્લુડ એન્ડ્યુરિંગ ઇનિશિયન્સી, ફ્રેન્ડશિપ એન્ડ એક્સેપ્ટન્સ. આ ત્રીજું સ્તર છે, જેમાં પ્રેમ અને સંબંધની જરૂરિયાતો છે, જેમાં સ્થાથી આત્મીયતા, મિત્રતા અને સ્વીકૃતિનો સમાવેશ થાય છે. ધ ફોર્થ લેવલ ઇન્વોલ્વ્સ ઇસ્ટીમ નીડ્સ વિચ ઇન્ક્લુડ ધ નીડ ફોર સેલ્ફ રિસ્પેક્ટ એન્ડ ઇસ્ટીમ ફોર અધર. ચોથા સ્તરની અંદર સન્માનની જરૂરિયાતોનો સમાવેશ થાય છે, જેમાં બીજા અન્ય લોકો તરફથી આત્મસન્માન અને સન્માનની જરૂરિયાતોનો સમાવેશ થાય છે. ધ હાઈએસ્ટ લેવલ ઇઝ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, ધ નીડ ફોર બ્યુટી, ટ્રુથ એન્ડ જસ્ટિસ. ઉચ્ચ સ્તર સ્વ-વાસ્તવિકરણ છે, જે સુંદરતા અને સત્ય, ન્યાયની જરૂરિયાતો છે. માસ્લો hypothesized that the basic needs at the bottom of the pyramid would dominate the person's behavior until those needs were
meet at which time the next level of the needs would become dominant. For example, if needs for food and shelter are not met, they become the overriding concern in life. The hungry person risks danger and social ostracism to find food. Maslow used the string. એ જ વસ્તુ અહીંયા ગુજરાતીમાં છે. માસ્લોએ અનુમાન કર્યું હતું કે પિરામિડના તળિયે મૂળભૂત જરૂરિયાતો વ્યક્તિના વર્તન પર પ્રભુત્વ જોવા મળશે. જ્યાં સુધી તે જરૂરિયાતો પૂરી ન થાય તે સમયે જરૂરિયાતોનું અગલું સ્તર પ્રબળ બનશે. ઉદાહરણ તરીકે, જો ખોરાક અને ક્ષયની જરૂરિયાતો પૂરી ન થાય તો તે જીવનની ચિંતાનો વિષય બની શકે છે. ભૂખ્યા વ્યક્તિ ખોરાક શોધવા માટે જોખમ અને સામાજિક બહિષ્કારનું જોખમ લે છે. માસ્લોએ આ શબ્દનો ઉપયોગ તેમાં કરેલો છે. આ છે પિરામિડ. આ પિરામિડની અંદર આ 5 વસ્તુઓનો સમાવેશ કરેલો છે. જે મેં તમને આગળ થિયરીમાં સમજાયું એ આની અંદર ઇન શોર્ટમાં છે. હું તમને ફરી એકવાર સમજાવું છું. પિરામિડના કોડિંગ. ફિઝિયોલોજિકલ નીડ્સ. ફિઝિયોલોજિકલ નીડ્સ એટલે કે શારીરિક જરૂરિયાતો. કોની શારીરિક જરૂરિયાતો? કે મનુષ્યની શારીરિક જરૂરિયાતો શું છે? તો એમાં ફર્સ્ટ છે ફિઝિયોલોજિકલ નીડ્સ. એમાં ફૂડ, વોટર, O2, સ્લીપ એન્ડ રેસ્ટ. સેફ્ટી એન્ડ સિક્યોરિટી નીડ્સ. ટુ ફીલ સિક્યોર એન્ડ સેફ્ટી ઓફ ડેન્જર. તેમાં સુરક્ષાની જરૂરિયાતો વિશે સમજાવવામાં આવ્યું છે. હવે ત્રીજો નિયમ છે નીડ ફોર લવ એન્ડ બિલોંગિંગનેસ. એટલે કે આમાં પ્રેમ અને રિલેશન એટલે કે સંબંધની વાત કરેલી છે. જેમાં અન્ય લોકો સાથેનું જોડાણ સ્વીકારવામાં આવે છે અને આમાં સલામતી છે. સેલ્ફ ઇસ્ટીમ નીડ્સ છે. તેમાં હાંસલ કરવા અને સમક્ષ બનવા. સેલ્ફ ઇસ્ટીમ એટલે કે હાંસલ કરવા અને સમક્ષ બનવા. ટુ અચીવ બી કમ્પેનેટ ગેઇન એપ્રોચ એન્ડ રિલિજન્સ. મંજૂરી અને માન્યતા મેળવવા માટે આત્મસન્માનની જરૂર છે. એટલે કે તમે કોઈ પણ સ્ટ્રીમમાં જાઓ તો તમને આટલા જ નંબર લેવા છે, ફર્સ્ટ નંબર જ આવે એ તમારું અચીવમેન્ટ છે અને તે તમને એ મળી જાય તો તમે એના સમક્ષ બનવા માંગો છો એવું કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે હવે આવે છે સૌથી લાસ્ટ સેલ્ફ એકચ્યુલાઇઝેશન. જે સેલ્ફ એકચ્યુલાઇઝેશન એટલે સ્વસ્વસ્તીકરણ. ટુ ફાઇન્ડ સેલ્ફ ફુલફિલમેન્ટ રિયલાઇઝેશન પોટેન્શિયલ. સમજી ગયા? અને હવે એના પછી છે સેલ્ફ એકચ્યુલાઇઝેશન ટુ ડિસ્ક્રાઇબ અ પર્સન હુ હેઝ અચીવ ઓર ધ નીડ્સ ટુ ધ hierarchy and has developed his or her fullest potential in life. આ વસ્તુ ગુજરાતીમાં છે. સ્વસ્વસ્તીકરણ એવી વ્યક્તિનું વર્ણન કરવા માટે કે જેણે વંશવેલાની તમામ જરૂરિયાતો હાંસલ કરી છે અને જીવનમાં તેની સંપૂર્ણ સંભાવના વિકસાવી છે. માસ્લો થિયરી એક્સપ્લેન્સ ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સ ઇન ટર્મ્સ ઓફ અ પર્સન motivation which is not necessarily stable throughout life. Traumatic life circumstance or compromised health can cause a person to regress to a lower level of motivation. This theory helps nurses understand how patients' behavior change during life crisis. આ વસ્તુ તમને આ ગુજરાતીમાં સમજાવું છું. માસ્લોનો સિદ્ધાંત વ્યક્તિની પ્રેરણાના સંદર્ભમાં વ્યક્તિગત તફાવતને સમજાવે છે કે જે જીવનભર સ્થિર હોય તે જરૂરી નથી. આઘાતજનક જીવન સંજોગો અથવા તો આડાટેડા કરેલા સ્વાસ્થ્ય વ્યક્તિને પ્રેરણાના નીચલા સ્તર પર પાછા જવા માટેનું કારણ બની શકે છે. આ સિદ્ધાંત નર્સોને જીવન કટોકટી દરમિયાન દર્દીઓની વર્તણૂક કેવી રીતે બદલાય છે તે સમજવામાં મદદ કરે છે.
જો તમને આ ટોપિકમાં કશું સમજ ના પડતી હોય, આ ટોપિક તમને હિન્દીમાં જોતો હોય અથવા તો ઇંગ્લિશમાં જોતો હોય તો મને કમેન્ટ કરજો. હું તમને આ ફરીથી સમજાવીશ. આઈ હોપ કે તમને આ બધાને સરસ સમજાય અને જો સારું એવું રિવ્યૂ મળશે તો હું તમને ફરીથી મારી કમેન્ટમાં જે પણ ટોપિક રિલેટેડ તમને કોઈ ક્વેરી હોય તો હું તમને સમજાવવાની કોશિશ કરીશ. થેન્ક યુ.